Measures to overcome the barriers of the communications. માહિતી સંચારના અવરોધો દૂર કરવાના કેટલાક ઉપાયો. માહિતી સંચારના અવરોધો દૂર કરવાના ઉપાયો કે જેમાં પ્રથમ છે માહિતી અવરોધાય નહીં તે રીતે વ્યવસ્થા તંત્રના માળખાને અનુરૂપ ગોઠવવું. માહિતી સમજી શકાય તેવી સ્પષ્ટ હોવી જોઈએ. એ ભાષાની દ્રષ્ટિએ, વ્યાકરણની દ્રષ્ટિએ કે લેંગ્વેજની દ્રષ્ટિએ. માહિતી પ્રસારણના માધ્યમની યોગ્ય પસંદગી થવી જોઈએ. ટાઈમિંગ, ખર્ચને એને ધ્યાનમાં રાખીને. ચોથું છે દ્વિમાળકીય પ્રક્રિયા હોવાથી માહિતીનો પ્રવાહ બંને દિશામાં સહેલાઈથી આગળ વધે તેવી વ્યવસ્થા હોવી જોઈએ. ટુ વે કોમ્યુનિકેશન ની એક આખી સિસ્ટમ ડેવલપ કરવી જોઈએ. બંને પક્ષો વચ્ચે પરસ્પર શ્રદ્ધા અને સહકારની ભાવના આવશ્યક છે. શંકાનું કોઈ પણ જગ્યાએ કે ડર કોઈ પણ જગ્યાએ ના હોય. શ્રદ્ધા અને સહકાર કે આ જે પણ કહે છે મારા ભલા માટે હશે, મારા સારા માટે હશે, તો કામ એક સારું થાય છે. માહિતી વહનની રેખાઓ ટૂંકી હોવી જોઈએ કે જેથી માહિતી સંચારનો પ્રવાહ અટકી ન જાય કે પ્રસારણમાં વિલંબ ન થાય. એટલે વચ્ચે તમે વાયા સ્ટેપ બાય સ્ટેપ ક્રમિક રીતે આગળ વધવું જોઈએ. સાતમું છે માહિતી સંચાર વ્યવસ્થા ઝડપી હોવી જોઈએ. આજના જમાનામાં તમે 15, 20, 25 પેજનો પોસ્ટકાર્ડ લખો, ક્યારે પહોંચે? ઇન્ટરનેટ, મોબાઈલ, વોટ્સઅપ અને મેસેજનો જમાનો છે. તો એ પ્રમાણે સ્પીડ, સમય સાથે સ્પીડ, ટેકનોલોજી સાથે સ્પીડ હોવી જોઈએ. માહિતી સંચાર હેતુલક્ષી પ્રવૃત્તિ હોવી જોઈએ. માત્ર કહેવાત ખાતર ટાઈમપાસ માટે એ ઇમ્પોર્ટન્સ નથી, એ કોમ્યુનિકેશન પણ નથી. એનું પ્રસારણ યોગ્ય હોવું જોઈએ. સમયાંતરે માહિતી સંચાર વ્યવસ્થાનું મૂલ્યાંકન પણ થવું જોઈએ કે જે સિસ્ટમથી આગળ કામ ચાલે છે એ પેલો વ્યક્તિ સમજે છે, ફીડબેક આવે છે કે કેમ. અને સમગ્ર પ્રક્રિયામાં માહિતી સંચારનું અંગત હિત કે સ્વાર્થ ના હોવો જોઈએ કે વ્યક્તિ જ્યારે પોતાના અંગત સ્વાર્થ માટે માહિતી આપતો હોય, સામેવાળો પણ સમજવું છે, માનવ છે, તો પણ એની અસર કંઈક અંશે જુદી થાય છે. એ ન થાય. ખુલ્લા હૃદયે એક ખેલદિલીથી કોમ્યુનિકેશન થવું જોઈએ. થેન્ક યુ ફોર વોચિંગ. Hey there. Subscribe to my channel and also press this bell icon so you can get latest video notifications. And this is absolutely free.